બનાસકાંઠા જિલ્લાના પોલીસ પાલિકા અને વીજ તંત્રની ટીમો દ્વારા અસામાજિક તત્વો, ગુનેગારો અને બુટલેગરો સામે સખ્તાઈથી પગલાં લેવામાં આવી રહ્યા છે। ત્યારે બનાસકાંઠા જિલ્લામાં 162થી વધુ અસામાજિક તત્વોના વીજ નળના જોડાણ કાપી નાખ્યા છે। 17 જેટલા દબાણો પર બુલડોઝર ફેરવી દેવાયા છે, તેમજ 82 જેટલા ગેરકાયદેસર બાંધકામ મુદ્દે નોટિસ આપવામાં આવી છે અને આગામી દિવસોમાં તેના પર હથોડો વાગશે। જિલ્લામાં અસામાજિક તત્વો અને અનૈતિક પ્રવૃત્તિઓ ચલાવતા તત્વો સામે 400થી વધુ શખ્સો સામે એક્શન લેવામાં આવ્યા છે અને તેમણે બિનઅધિકૃત બનાવેલ રહેણાંક મકાનો તોડી પાડવામાં આવ્યા છે અને ગેરકાયદેસર વીજ કનેક્શન છે નળના જોડાણ કાપી નાખવામાં આવતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે। જિલ્લા પોલીસ વડા દ્વારા અસામાજિક પ્રવૃત્તિને ડામવા તટસ્થ રીતે કડક કાર્યવાહી કરવા માટે આદેશો આપતા ઠેર ઠેર અભિયાન હાથ ધરાયું છે। આજે સતત ત્રીજે દિવસે પાલનપુરમાં દાદાનું બુલડોઝર પૂરજોશમાં જોવા મળ્યું હતું। ત્રીજા દિવસે બુટલેગરો અને અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે। પાલનપુર શહેરના સોનબાગ વિસ્તારમાં અસામાજિક તત્વોના ઘર જેસીબીથી તોડી દેવામાં આવ્યા હતા। છેલ્લા કેટલાય સમયથી રીઢા ગુનેગારના ગેરકાયદેસર દબાણ પર ઘર કરી રહીને રહેતા અસામાજિક તત્વો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું। પાલનપુર શહેર પૂર્વ પોલીસ સહિત પાલિકાની ટીમે અસામાજિક તત્વોના ગેરકાયદેસર દબાણો તોડી દેવામાં આવ્યા હતા।